નમસ્તે. મારા રસોઈમાં આજે બની રહી છે આલુ ચાટ. તો આપણે લારીમાં જે ખાઈએ છીએ એવી જ આલુ ચાટ આપણે ઘર પર બનાવીશું. તો એના માટે ખાટી મીઠી ચટણી, આમલી અને ખજૂરની, લીલા ધાણા અને કોપરાની ચટણી, સેવ, આલુ, લીલા મરચાં કટિંગ કરેલા અને બાફેલા 4 આલુ લઈ લીધા છે. તો એને મોટા મોટા પીસમાં કટિંગ કરવાના છે અને આલુને વરાળમાં બાફ્યા છે મેં અને ફક્ત 2 સીટી જ વાગવા દીધી છે. એને વધારે પડતા બાફવાના નથી કેમકે એને આપણે સેલો ફ્રાય કરીશું. તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો બધા જ બટાકાને સરખી રીતે પીસ કરી લેવાના છે અને એને એકદમ ક્રિસ્પી સેલો ફ્રાય કરવાના છે. તો આ રીતે નોનસ્ટિક કઢાઈમાં ઓઇલ એડ કરી અને સરખી રીતે બધા જ પીસ ગોઠવી લેવાના છે અને ધીમા તાપે સરસ એને ક્રિસ્પી બનવા દેવાના છે. તો આ રીતે છૂટા છૂટા ગોઠવી દેવાના છે અને એને 5 મિનિટ સુધી ફ્રાય થવા દેવાના છે. પછી જ એની સાઈડ ચેન્જ કરવાની છે. તો આ રીતે બધા જ બટાકાને સાઈડ ચેન્જ કરી લેવાની છે અને ફરીથી પાછું 5 મિનિટ સુધી એને ક્રિસ્પી થવા દેવાના છે. તો તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો તૈયાર છે ખૂબ જ ક્રિસ્પી આલુ. તો દેખો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે. હવે એમાં ગ્રીન ચટણી અને ખાટી મીઠી ચટણી એડ કરી દીધી છે અને ઝીણી સેવ એડ કરી દીધી છે, લીલા ધાણા અને લીલા મરચાં એડ કરી દીધા છે અને તમે ચાહો તો લાલ મરચું પણ એડ કરી શકો છો. હવે આની ઉપર મેં ચાટ મસાલો અને સેંધા નમક, કાલા નમક પણ એડ કરી દીધું છે. તો તૈયાર છે લારી જેવી ચાટ ઘર પર. થેન્ક યુ.